નવા વર્ષના લીધે કાંકરિયા તળાવ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। કાંકરિયામાં અવનવા આકર્ષણો જોઈ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ બોટિંગથી લઈ અવનવી રાઇડ્સની મજા માણી હતી। બાળકોથી લઈ વૃદ્ધોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। चल अवसर पर मारा बधा भाईओ ने लईने अहींया बालवाटिका में एंजॉय करवा आव्या छे। बहु वखतथी अमे सांभळ्युं हतुं अहींया ग्लास वॉल अने अम्युઝમેન્ટ पार्क पछी स्नो पार्क बधुं ज थयुं छे, तो अमे विचार्युं के साथे भेगा मळीने एनो आनंद लईए। केवुं लाग्युं अमदावाद आवीने? केवुं लाग्युं? अमदावाद आवीने तो पहेला पण सारुं लागतुं हतुं ने अत्यारे बी वर्षो पहेला आव्या हता अहींया ने आजे आ न्यू थयुं छे एना पछी पाछा आव्या छे, एटले वंडरफुल एक्सपीरियंस अने स्पेशली फેમિલી સાથે છે તો વધારે સારો एक्सपीरियंस। કાંકરિયામાં દિવાળીએ નવ નજરાણું બાલવાટિકા ઉમેરાય છે। અમેરિકા અને દુબઈ જેવો ગ્લાસ ટાવર કાંકરિયામાં બનાવવામાં આવે છે, જ્યાં લોકોની સૌથી વધુ ભીડ જોવા મળે છે। દિવાળી વેકેશન અને નવા વર્ષને પગલે કાંકરિયા ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી। દિવાળીનો તહેવાર છે, આજે ભાઈબીજનો દિવસ છે અને તેમાં પણ દેશનો પહેલો ગ્લાસ ટાવર અમદાવાદમાં છે। ત્યારે અમદાવાદીઓની સાથે સાથે રાજ્યભરમાંથી તમામ લોકો કાંકરિયા ફરવા આવી રહ્યા છે અને તેમાં પણ સૌથી વધારે એટ્રેક્શન ગ્લાસ ટાવરનું છે। બાલવાટિકાનું આ વખતે નવું નજરાણું છે, જ્યાં પણ જે અનેક સહેલાણીઓ છે તે મજા કરવા આવે છે, પરંતુ સૌથી વધારે જે લોકોને આકર્ષિત કરતું જે ગ્લાસ ટાવર છે, કારણ કે ભારતમાં એકમાત્ર અમદાવાદના કાંકરિયા બાલવાટિકામાં ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યો છે અને તેની ઉપરથી આખું જે કાંકરિયા છે તેનો વ્યૂ જોઈ શકાય છે। લોકો અહીંયા આવીને ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે, પોતાની એક યાદગાર ક્ષણ છે તેને પોતાના ફોનમાં કંડારે છે। લોકો અહીંયા મોજ મજા કરતા હોય છે। બેન, કેટલી મજા આવી અહીંયા આવીને? અમને અહીંયા આવીને ખૂબ જ મજા આવી। કેવું લાગ્યું? સારું લાગ્યું। થોડી બીક લાગે છે પણ સારું લાગ્યું। એટલે લોકો ભલે થોડી બીક લાગે, કારણ કે જ્યારે આ ગ્લાસ ટાવરની ઉપર ઊભા રહીએ ત્યારે નીચે એવું લાગે કે આપણે નીચે પડી જઈશું, પરંતુ જે એક મજા છે, એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ છે તે લોકોને થાય છે અને તેને જ કારણે લોકો સૌથી વધારે અહીંયા ફરવા માટે આવી રહ્યા છે અને તેને કારણે જે આ ગ્લાસ ટાવર છે તે લોકોમાં ખૂબ જ વધારે પ્રચલિત થયો છે। લોકો અહીંયા આવવાનું સૌથી વધારે પસંદ કરે છે। નાના બાળકોથી માંડીને તમામ જે લોકો છે તે અહીંયા આવીને મનમોહક છે તે થાય છે। બેટા, કેટલી મજા આવી અહીંયા આવી? અરે, અમને બહુ મજા આવી। હું મારા મમ્મી પપ્પા સાથે દિવાળીના વેકેશનમાં આવ્યો હતો। કેવું લાગ્યું અહીંયા? બહુ સારું લાગ્યું। બીક લાગી? ના, મને તો સહેજ પણ ના લાગી। ફોટા પાડ્યા? હા, પાડ્યા ને। એટલે લોકો છે તે અહીંયા આવીને પોતાના ફોનમાં જે એક મેમરી છે તે લેતા હોય છે। બેન, તમને મજા આવી કે બીક લાગી? મજા આવી। મમ્મીને બીક લાગે છે થોડી। કે તમને બીક લાગે? મને બીક લાગે। શું બીક લાગે? નીચે જોઉં છું તો અમે હમણાં પડી જવા, નીચે તૂટી જશે તો પડી જવાશે એવું થાય છે। તો કેવી આમ મજા આવી અહીંયાનો વ્યૂ જોઈને, આમ વાતાવરણ છે? હા, ફોટોગ્રાફી કરી, વિડીયો। એટલે લોકો છે તે મજા કરી રહ્યા છે, કારણ કે ગુજરાતીઓ હોય છે તે મજા કરવા માટે ખૂબ જ જાણીતા હોય છે અને તેને જ કારણે અત્યારે તહેવાર છે, રજાઓ ચાલી રહી છે અને આ રજાઓના મોસમમાં જે તમામ લોકો છે તે અમદાવાદના કાંકરિયાની મુલાકાત લઈ રહ્યા છે, મજા કરી રહ્યા છે અને તેમાં પણ ગ્લાસ ટાવર ઉપર આવીને પોતાની યાદો છે તેને કંડારી રહ્યા છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।